ભાઈ વિમાન ક્રેશની ઘટના તો બધાને બહુ યાદ આવે છે. રાખના રમકડા પ્લેન ક્રેશે રોડી નાખ્યા રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ થઈને ભાખ્યા રે. રાખના રમકડા નિત નિત આનંદ કરતા રમકડા, રમત અધૂરી રહી. બોલે ડોલે રોજ રમકડા, નિત નિત રમતું રમતા રે. રાખના રમકડા પ્લેન ક્રેશે રોડી નાખ્યા રે, મૃત્યુલોકની માટીમાંથી બનાવેલા ભાંગી નાખ્યા રે. રાખના રમકડા અમારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે. રાખના રમકડા ભાઈ, આ રાખના રમકડા વિમાન ક્રેશમાં ઘણાયના રોડાઈ ગયા, અને એમાં જેનો કલેજાનો ટુકડો ભાઈ ગયો હશે એને તો કેવી વીતતી હશે. અને બધાય ગયા એ કલેજાના ટુકડા જ કહેવાય ને મારા ભાઈ. કોઈનો દીકરો એ કલેજાનો ટુકડો કહેવાય, કોઈના મામા મામી એ કલેજાનો ટુકડો કહેવાય, કોઈનો ભાણો એ કલેજાનો ટુકડો કહેવાય. ભાઈ વિમાન ક્રેશમાં ગયા એ બધાય કલેજાના ટુકડા જ છે. અને જેનો વાલામાં વાલો કલેજાનો ટુકડો ગયો હોય એને તો કેવી વીતતી હશે. દરરોજ કહેતો હશે ત્યારે, એ મારા કલેજાના ટુકડા, અરે હાલને ફરવા જઈએ, હાલને આમ જમવા જઈએ, હાલને ઘૂમવા જઈએ. અને એ ટુકડો ભાઈ ગયો હોય એનું તો જીવન જ બદલાઈ જાય મારા વાલા. ચાલો ત્યારે આવજો, લાઈક કરજો અને શેર કરજો.